ફરી સ્વાગત છે આજે એક મારા નવા બ્લોગમાં। અને અત્યારે મિત્રો છે ને 4 વાગવા જાય છે અને હેને જરાય મજામાં નથી। કારણ કે છે ને એનું કારણ એવું છે કે અત્યારે ગરમી એવી પડે છે ને, હાવ બાફેલ બટેકા જેવા થઈ ગયા છે ગરમીના। અને જો અત્યારે છે ને 4 વાગવા જાય છે અને બહારનો માહોલ તમને દેખાડું। જો આમ જો ખાલી માહોલ જોવો તમે બહારનો। અને છે ને આ વાદળ એવા થઈ ગયા છે ને એમ લાગે છે આજે જામનગરને પલાળીને શખ લેશે, કેમ કે હમણાં કેટલા દિવસથી આવો જ માહોલ થાય છે પણ વરસાદ આવતો નથી। અને આજે ઠીકનું જામ્યું છે તો કદાચ વાવણા જેવો વરસાદ કરી દેજો તો બધાને વાવણા થઈ જાય। અને તમારે ત્યાં કેવો માહોલ છે જો આ ખાલી જોઈ લો તમે, કેવા કાળા વાદળા એકદમ થઈ ગયા છે અને પવન પણ આવે છે। અને છે ને અત્યારે તડકાના બધા ઘરમાં કરીને સૂઈ ગયા છે, કોઈ બહાર દેખાતું નથી, કેમ કે બહાર તપ જ એવો પડે છે, ગરમી એવી થાય છે ને। જો ખાલી આ જમીન એવી તપે છે એકદમ। અને આ માહોલ થયો છે વરસાદ જેવો, જો વરસાદ આવે તો આપણે થોડીક મજા લઈશું, નાહી લઈશું। તમે પણ કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે વાવણાના વરસાદની વાઇટ જોવો છો કે નહીં। અમારે ત્યાં બધા રાહ જોઈ રહ્યા છે કે વાવણા જેવો વરસાદ થાય તો બધા વાવણા કરી દે અને ચોમાસાની શરૂઆત થઈ જાય તો બધાને મજા આવી જાય, ખેડૂતોમાં આનંદ આવી જાય। કારણ કે છે ને વરસાદ સિવાય ના ખેતી થાય કે ના બીજું કાંઈ થાય, વરસાદ આવે તો જ આપણે બધું કરી શકીએ અને તો જ આપણે પાણી મળે બધાને। ફાઇનલી મિત્રો કઈનો છે ને ગરજતો તો પણ બરસતો નહોતો એવું હતું, તો અત્યારે છે ને ધૂળની ડમરીઓ એકદમ ઉડાડી અને છેવટે રીમઝીમ થોડા છાંટા પડે છે તો તમને બતાવું ચાલો। લે એ બંધ થઈ ગયા, હો વાતાવરણ તો આખું વિખાઈ ગયું પણ થોડા છાંટા પડ્યા છે। તો આપણે છે ને ફોન ચાર્જિંગ કરી લઈએ, લાઇટ બેટ વહી જાય તો વાંધો ન આવે। અને છે ને આપણે કપડાં બપડા બધા સુકાઈ ગયા છે ક્યારના, તો એને સંકેલવાના બાકી છે। બપોરે મસ્ત મજાનો એવો તડકો હતો તો કપડાં જીરીકરમાં આમ ચપટી વગાડતા સુકાઈ ગયા બધા। તો આપણે છે ને ફટાફટ એને હંકેલી લઈએ, પછી બીજું કામ પતાવીએ અને પછી મળીએ, કેમ કે લાઇટ વહી જશે ને તો ફોન બોન ચાર્જિંગ થશે નહીં અને વરસાદ આવશે તો આપણે નાવા જાશું। તો જો કોક છાંટા ચાલુ થઈ ગયા છે। તો હે ને મિત્રો સાચું કહું ને તો જે પહેલા વરસાદમાં ભીની માટીની સુગંધ આવે ને એ સુગંધ આપણા મનને એટલી શાંતિ આપે, એટલી મજા આવે ને કે છે ને એવી સુગંધથી એમ કે મોંઘા પરફ્યુમથી પણ એવી ને મનને શાંતિ ન મળે। એવી શાંતિ છે ને આપણે પહેલો વરસાદ થાય અને એમાં જે સ્મેલ આવે ને ભીની માટીની એનાથી મનને એટલી શાંતિ મળે ને વાત જ ન પૂછો। મને તો એટલી મજા આવે, પહેલો વરસાદ થાય ને ત્યારે માટીની સુગંધ લેવાની એટલી મજા આવે ને, હું જ્યાં સુધી વરસાદ છે ને એટલે આ માટીની સુગંધ બંધ ન થાય ને ત્યાં સુધી હું બહાર જ ઊભી રહું, ઘરમાં ન આવું, બહાર જ ઊભી રહું અને એને સુગંધ લીધા રાખું। મને બહુ જ ગમે ભીની માટીની સુગંધ। તમને કેવી ગમે એ કમેન્ટમાં જરૂરથી કહેજો।
કહે કે ખોદા પહાડો નીકળ્યા ચૂહા. તો અત્યારે એવું જ થયું છે, વાતાવરણ એવું થયું હતું કે મને એમથી વરસાદ તો આજ ફૂલે ફૂલ આવશે, પણ જો તમે ખાલી બારે આમાં જો ખાલી ધીમે ધીમે છાંટે છાંટે આવે વરસાદ, આમાં કાંઈ ન પલળે. જો તો ગાંઠકની ગરમી વધારશે આ વરસાદ આવશે ને તો. ચાલો મિત્રો, અત્યારે વાગવા જાય છે 8:15. આપણે ધૂપ દીવાનું બધું કરી લીધું છે. અને છે ને આજે વરસાદ થયો છે પણ તોય હજી વટાણાને આપણે પીછું મૂક્યો નથી, એટલે આપણે અત્યારે લીલા વટાણાનું શાક કરવાનું છે, ગુવારનું પછી કરશું. અને પછી કોબી ટમેટાનું કાચું કરવાનું છે અને મરચાં તરવાના છે. તો ફટાફટ આપણે રસોઈ બનાવી લઈએ પછી મળીએ. ચાલો મિત્રો, આપણે જમવાનું થઈ ગયું છે રેડી. આપણે મસ્ત મજાની ગરમા ગરમ રોટલી, પછી વટાણાનું શાક અને આપણી ઠંડી ઠંડી છાશ, અને છે ને પછી આપણે કાચાની જગ્યાએ સંભારો કરી નાખ્યો મરચાંનો અને કોબીનો. અને પછી જો આપણે છાશ દૂધ લઈ આવ્યા, કેમ કે છે ને અહીંયા બધું લેવા જવું પડે. અહીંયા છે ને આપણે તૈયાર ન મળે, ઘરે કેમ આપણે છાશ હોય ઘરે એવી રીતે ન હોય, અહીંયા આપણે બધું લેવા જવું પડે દુકાને. તો હું લઈ આવી ફટાફટ, અને હવે ને આપણે જમવા બેસી જઈએ, કેમ કે એકદમ મોડું થઈ ગયું છે ને એકદમ ભૂખ લાગી છે. તો આ સાથે પાછો આપણે વ્લોગ અહીંનો પૂરો કરી નાખશું. મળશું પાછા આપણે કાલ નવા વ્લોગ સાથે.